હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને કેમ છો? બધા મજામાં? બધા મજામાં જવા જોઈએ. હવે આપણે ગાડી ખાલી કરવા નથી, ત્યાં પગી ગયા છીએ લોકેશન ઉપર વિજાપુર. ગાડીને ખોલી નાખી, ખોલીને કમ્પ્લીટ કરીને તાલપત્રા હંકેલ નાખ્યા, નાડા બડા બધું વ્યવસ્થિત મૂકી દીધું. બધું કમ્પ્લીટ કરીને હાથ પગ ધોયા. આ સવારમાં ઉઠ્યા પછી એવું થયું, હું ઉઠ્યો આપણે અમદાવાદ, બરાબર. હવે અમદાવાદ થઈ ગયું હતું, ટ્રાફિક હતું, એટલે કાંઈ વિડીયો બનાવવાનું સાંભળ્યું નથી. એટલે હવે શરૂઆત આપણે અહીંથી થાય. બાકી કાલ તો પછી મામાને ત્યાં ગયા હતા રાતે, કડી ખુવાણ કરી 2 કલાક બેઠા. પછી મંચુરિયન રાઈસ મંગાવ્યું, લેતા ગયા અમે ઘનાભાઈ હાટું. પછી ખાધું અમે ત્રણેય, મેં ઘનાભાઈ મામાના છોકરાએ થોડું બધાએ ઉપાડ્યું. મામાને ત્યાં પુડલા બનાવ્યા હતા, પુડલા 1-2 ખાધા. એટલે કાલ સાંજનું તો એવું બધું હતું. હવે આજ ગાડી ખાલી થઈ જાય અને આપણા નસીબ હારા હશે, ભગવાન દ્વારકાધીશની મરજી હશે તો આપણી ગાડી પાછી આજ ભરાઈ જશે, તો કાલની તારીખમાં ઘરે. અમે એવું તો ભાઈ ઝાઝા દિવસ થાય ને એટલે પથ્થુભાઈ ને જહાલબેન ને બધા સાંભળે. કાલ રાતે પથ્થુભાઈ હારે વાત થઈ હતી, વિડીયો આપણે એમાં મૂક્યો છે બ્લોગમાં, જોજો એકવાર. અને આજે તો રવિવાર છે એટલે જહાલબેન ઘરે છે, અને જહાલબેને સવારમાં વાત થઈ ગઈ આપણે, બરાબર. આવું બધું છે. ને આજનું બપોરે તો એમાં એવું છે, આજ રવિવાર છે ને ઘનાભાઈ મેરડીમાંનો રવિવાર રહેશે, એટલે ઘનાભાઈને કાંઈ ખાવાનું ન હોય, એ ડાયરેક્ટ સીધા સાંજે જ ખાય. એટલે આપણે એક ખાટું કાંઈ રાંધવાનું નથી, બરાબર. અને અત્યારે અહીંયા મિલે છે પણ અહીંયા આજુબાજુમાં કાંઈ છે નહીં, ચાય નથી. એટલે જોઈ છીએ હવે, નકર કાંઈક મળશે નાસ્તો કરી લેવું, નકર આપણી પાસે બાલાજીનું પડીકું પડ્યું જ છે, એટલે એ ખાઈ લેવું થોડુંક, બરાબર. તો ભલે હાલો માવો બનાવું છું, માવો બનાવીને ખાઈ લો, બરાબર. આની વગર ન હાલે, ખાધા વગર હાલે ભાઈ. ઓલા ને દે હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. ઘનાભાઈ અત્યારમાં બનાવે છે ચા. આજે ગુજરાતની અંદર આપણે મળી ગયું છે દૂધ અમૂલ ગોલ્ડ, એટલે એની બનાવવાની છે ચા ઓરિજિનલ. કેમ કે ઘનાભાઈ તો રાતે હાકે આવતા હતા, એને પીધી છે, પણ આપણે કાંઈ ભાગમાં નહોતી મળી ચા સવારમાં. ઘનાભાઈએ કીધું હતું પણ આપણે માવા ખાઈ લીધો હતો, એટલે કાંઈ ચામાં રસ લીધો નહીં. આ છે આપણા ચા ખાંડ. આને શું કહેવાય? આને વાટકા કહેવાય. વાટકા નો કહેવાય, તો કટોરી કહેવાય. આ છે મારવાડીની ભાષા શીખ થોડી. આ છે આપણો બાટલો, આ રીતે ગેસ, એમાં ઉકળે છે દૂધ. આપણે ગાડી ખાલી કરવા લગાડી દીધી છે, આ બીજી ગાડી ખાલી થઈ ગઈ અડધી. આને શું કહેવાય? ગરણી. અને રીંગણા, ટમેટા, મરચા, ડુંગળી, બટાટા. હાજીને રજા. એ તો મેં સવારમાં જ કહી દીધું બધાને કે આજ ઘનાભાઈને રવિવાર છે એટલે આજ ખાવા પીવામાં લોચા રહેશે. કાંઈ વાંધો નહીં, હવે ખાલી એક ભરાઈ જાય એટલે ઘર ભેગા થાય. અહીંથી ડાયરેક્ટ બીજું ફરીથી નહીં ગોતલ્યું મારે ઘરે દાવત નહીં ઘરે પડે ના થને વાટકા કાંઈ કાઢે બે કેમ નીકળે? આવું છે બધું ભાઈ. હેલો, ચા થઈ ગઈ છે કમ્પ્લીટ. પેલી ચુસ્કી ઘનાભાઈ મારી જ દઉં. મારી જ દો. કેમ છે ચા? મસ્ત મસ્ત. હવે આપણો વારો.
ચા રેડી બની છે. થોડીક ખાંડ ઓછી છે, થોડીક. મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને ખાવામાં તો આજે રજા હતી અને તરબૂચ ખવડાવ્યું છે કે ના ભાઈ, આજે રવિવાર હતો એટલે મેં ક્યાં ખબર એટલે તરબૂચ ખાધું 2 અને હવે ઘણા ભાઈ માવો સોળે છે. તરબૂચ ખાવાની મજા આવી. ઘણા ભાઈને કીધું આજ રવિવાર છે તમારે તો 2 ડીશ ઉલાળો. ઘણા ભાઈ કે ના ના હવે રહેવા દો. તરબૂચ બરબૂચ ખાય ને અને રોડ કાંઠે સારો સાયો ગોતો છે. હળવું હળવું પવન આવે છે એટલે પવન આવે એટલે હવે લેરખા લેવાના છે. હવે કાં તો સુઈ જઈએ કામ મથી લઈએ એટલે પડ્યા અત્યારે મોબાઈલ મથ્યું છે. ગાડી આપણી વિજાપુર ખાલી થઈ ગઈ છે. હવે કાંઈ ભરવાનો માલ નીકળે તો ભરવાનો મેલ થાય તો ભરવા જઈએ આપણે. ડાયરેક્ટ ઘરનું હોય તોય સારું અને ભરાઈ જાય તોય સારું. કાલે થોડોક ઉજાગરો થઈ ગયો છે એટલે આખું થોડીક એવી લાગે છે. બાકી આપણે પીતા બીતા નથી. આખું એવી લાગે છે આમ જાણે પીધેલો બેઠો એ. ઘણા ભાઈ પોતાની બોડી દેખાડે છે, શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. ઘણા ભાઈ ભાવનગર જવું છે. ભાવનગર જવાનું છે. જવું જોઈએ. ઘણા ભાઈ રહેશે ભાવનગર કૃષ્ણકુમારસિંહના ગામમાં. ઘણા ભાઈ દ્વારપાલમાં હતો. કૃષ્ણકુમારસિંહ હતા ને તમે દ્વારપાલમાં હતા ને. ચોપડામાં જોવું પછી ખબર પડે. અત્યારે ભૂલી ગયા. ઘણા ભાઈ ભૂલી ગયા છે પણ આપણે એવું અનુમાન લગાડવી છીએ કે ઘણા ભાઈ હશે ભૂલી ગયા. ઘણા ભાઈ માવો બહુ સોળે હો. ઘણા ભાઈ સોળા જ કરે આમ જો. સુનો ને ઓપારી બધા એક મિક્સ થઈ જાય ને ત્યાં સુધી સોળા કરે. તો સોળો તો જ મજા આવે. સોળો તો જ મજા આવે એમ. તો જ જામે માવો કાઢી નાખો. ઘણા ભાઈ માવો ઓછો સોળે તો એનું મોઢું ફાડી નાખે. મારા માવા ક્યારેક ક્યારેક કઢી જાય ઘણા ભાઈ ને. કા ઘણા ભાઈ બગદાવ સોળીને આપી દે. લ્યો તારો માવો હાંજે હોય વાળો કરીને તારે હુવાનું હોય અને તું માવો સોળીને આપી દે અને પછી તું ઠાઈને હોઈ જાય. એટલે પછી ઘણા ભાઈ આખી રાત જાગ્યા રાખે એક માવો. બીજો પછી અડે જ નહીં. ભાઈ ઘણા ભાઈ આ તો એવું કહેશે કે ભાઈ આપણો બહુ ત્રાસ છે પણ આપણો એવો બધો ત્રાસ નથી. બધો શું છે કે સોળવાની આળસ થોડીક વધારે ચડે. કેમ કે મારે શું છે નાડા કે મારા આંગળા બહુ ઓલા થઈ જાય, ફાટી જાય. એટલે મને હાળું છે ને બળવા માંડે એટલે હું બહુ સોળું નહીં. બાકી સોળીને દીધા કરે ઘણા ભાઈ એટલે આપણે ખાધા કર્યું. ખાધે હોય છે ખાધે ખબરદાર એમ. હાલો તો કઈક ભાડું નીકળે તો પછી જોઈ છે હવે ક્યાંનું હું ભરવાનું. થોડુંક મારું તો બહાર એમાં તું ઘણા ભાઈ કલેક્શન કરે છે. ઘણા ભાઈ આપણે જૂના સિક્કા નોટો જે એવા કોઈ અગત્યના હોય છે એનું કલેક્શન કરે છે. અને ઘણા ભાઈ એ શરૂઆત બહુ ખાસા બધા ટાઈમથી કરેલી છે અને ઘણા બધા સિક્કાઓ એને ભેગા પણ કર્યા છે. એટલે અમુક એવું કંઈ કલેક્શન જો કોઈ પાસે હોય તો આપણો કોન્ટેક્ટ કરવો. બરાબર.
ઘનાભાઈ એની જે પણ કાંઈ કિંમત થતી હશે એ તમને આપી દે રોકડા, અને ઘનાભાઈ પોતે ખુદ ન્યા આવીને લઈ જાય અને તમને પૈસા આપી જાય. બરાબર. કરન્સીનું કરે છે ઘનાભાઈ. આપણી જૂની કરન્સી જે હોય છે, જે વેલ્યુબલ હોય એ કલેક્શન છે એમનું. એટલે જો કોઈ પાસે એવું જૂનું કલેક્શન હોય તો આપને જાણ કરજો. તો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે ટાઈમ થઈ ગયો ચાનો. આ માણસાવાળી ચોકડી છે, એટલે આપણે ગયા હતા ચા પીવા. આ માણસાવાળું સર્કલ. આપણે જવાનું છે ગાડી ભરવા. લોખંડ ભરવાનું છે ને ડાયરેક્ટ ઘરનું ભરવાનું છે. બોલો જય હો. કાલના તો હજી નહીં, કાલના નહીં પણ પરમ દિવસના બ્લોગમાં પથ્થુભાઈની મુલાકાત થાય, જાલબેનની મુલાકાત થાય. આપણી રતન. આ ગઢ કોનો છે મિત્રો જણાવજો. જો બાકી કાંઈ ન ઘટે. ઓ ગુજરાતના દરબાર, તને કાંઈ હવેલી ટૂંકી પડે હો વાલા. આ ગુજરાતના દરબાર છે ભાઈ, ગુજરાતના. પોતાનો પર્સનલ ગેટ મૂક્યો છે વાલા, એમાં કાંઈ ઘટે નહીં. હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે નવી લોકેશન ઉપર આવી ગયા છીએ, જ્યાં આપણે ગાડી સવારે લોડ કરવાની છે. આ છે એ કંપની, અને આ સિંગલ રોડ છે. ઘણાભાઈ પૂછવા ગયા છે કે ગાડી અંદર લેશે કે બહાર રાખવી પડશે. બહાર રાખવી પડશે તો અહીંયા સેફટી છે કે શું છે કે નહીં. ઘણાભાઈ સમાચાર લઈને આવે પછી આપણે આપણી ગાડીને હલકી પાર્ક કરીને પછી હવે બનાવવાનું છે જમવાનું, કેમ કે આજે આખો દિવસ કાંઈ ખાધું નથી. જો ઘનાભાઈ હલાવે છે. હાલો, ઓકે. ઘનાભાઈ કહે છે અહીંયા જ સાઈડમાં દબાવી દો. ઘનાભાઈ ગાડી પાર્ક કરાવે છે. ઓકે, હાલો હવે રાંધવાનું ચાલુ કરી દઈએ. જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે રાંધવાનું ચાલુ કરી દીધું છે. ઘનાભાઈ ક્યારનું સુધારવાનું ચાલુ કરી દીધું. સુધારી નાખ્યું છે. લસણ ખોલી નાખ્યું, ખાંડી નાખ્યું. હવે હળદર સુધારે છે. સલાડ આપણે શાકમાં વઘાર કરી નાખ્યો છે. રીંગણા બટેકા પડ્યા હતા તેનું કરી નાખ્યું છે. તેલમાં સડે છે. આ છે મસાલિયું અને આ છે આપણા મસાલિયા. હેલો મિત્રો, લોટ બંધાઈ ગયો છે, શાક થઈ ગયું છે. રોટલીની શરૂઆત કરવી છે આપણે. બરાબર. હવે ગરમી પડવા માંડી છે બધી. એ બધી કઈ ટાઈટ રહી નથી. મારી જવાને વધારે લાગે એવું. શરીર ભારે રહ્યું ને, શરીર ભારે રહ્યું ને, શરીરનો વિસ્તાર વધી જાય. જવા બાકી રોટલી કેમ પણ કાંઈ ઘટે ઘટે તો જિંદગી ઘટે ભાઈ. હા છે ને આટલો. હાલો
મચ્છરનું કંઈક કરવું જોઈએ હો. મચ્છર છે અહીંયા થોડાક. પેલી રોટલી ઘણા બેહી ગયા. હવે 10 થી 15 મિનિટમાં રોટલી કમ્પ્લીટ. પછી વાળું પાણી કરી લેવું. કામ પણ બાકી. મજા આવે તો આનંદ છે, નકર સજા છે. આ બધું એવું છે. આખી સોસાયટીના મહિલાઓના સુખનું ધ્યાન રાખો છો. મને ડોક્ટરે આરામ કરવાનું કીધું છે. આપણે ક્યાં દિલ્હી જવું કે મુંબઈ? તો આપણે ક્યાં ડોક્ટર આગળ જઈએ. મને ડોક્ટરે આરામ કરો. ઓય સવાની, આજે દારૂ પી લે. હા હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણું શાક બની ગયું છે, સાથે સલાડ, રોટલી, પાપડ અને છાશ બને છે અમૂલના દહીંની. હાલો તે બધા વાળું કરવા. શાક કેમ બન્યું છે?